પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાવનગરમાં શ્રદ્ધા અને ભક્તિઓના અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે। નીલકંઠ કાવડ યાત્રા સમિતિ દ્વારા વર્ષે 5મી ભવ્ય નિષ્કલંક કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રાવણના પવિત્ર અવસરે શ્રી ભક્તો દ્વારા શહેરમાં આવેલા પ્રાચીન જસોનાથ મહાદેવ મંદિરથી નિષ્કલંક મહાદેવ સુધીની પગપાળા યાત્રા શરૂ કરવામાં આવી છે। મહાદેવને પ્રસન્ન કરવા માટે કાવડ યાત્રાની પરંપરા। કાવડ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તમામ ભક્તો એક સાથે મળી ભગવાનની આરાધના કરવાનો છે। ઘર કે પરિવારમાં પૂજા અર્ચના તો નિયમિત થતી હોય છે, પરંતુ જ્યારે અનેક ભક્તો સમૂહમાં પ્રાર્થના કરે ત્યારે તેની દેવી અનુભૂતિ અને ફળ અલગ જ મળતા હોય છે। અનાદિકાળથી ભગવાન મહાદેવ પ્રસન્ન કરવા માટે કાવડ યાત્રાની પરંપરા ચાલી આવી છે। આ 5 સફળ વર્ષ હજારોની સંખ્યામાં કાવડિયાઓ કાવડ સાથે યાત્રામાં જોડાય છે, તેમજ આ યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ભાવનગરના સામાજિક આગેવાનો તેમજ સંતો મહંતો હસ્તે આ પવિત્ર યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। શહેરના જસોનાથ મંદિર, શ્રી ક્રિસ્ટલ સર્કલ, શિવજી સર્કલ, પીપળિયા પુલ થઈ નિષ્કલંક મહાદેવ આવતીકાલે પહોંચાડાશે કાવડ યાત્રા, તેમજ આ યાત્રામાં કલાત્મક કાવડો પણ જોવા મળ્યા હતા। ભગવાન નિષ્કલંકજીની કાવડ યાત્રાનું 5મું ભવ્ય વર્ષ છે અને ખૂબ મોટી તાદાદમાં યુવાધન જોડાયું છે। યુવાધન ભક્તિભાવમાં વડે દેશની સેવા કરે તે જ હેતુથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। આ 5મા વર્ષે હજારો યુવાધન કાવડ યાત્રામાં જોડાયા છે। ગંગાજલ લઈને પગપાળા કરવાના છે, ભગવાનની ભક્તિમાં લીન થવાના છે। શ્રાવણનું સોમવાર છે, બીજું સોમવાર, ત્યારે કાલે જલ ચડવાનું છે અને બધા પોતપોતાની મનોકામના લઈને ગત 4 વર્ષથી જોડાય છે। મનોકામના પૂર્ણ પણ થાય છે અને અત્યારે કેટલા લોકો પોતાની મનોકામના લઈને બાબાની આ કાવડ યાત્રામાં જોડાયા છે। કાવડ યાત્રા દિવસે દિવસે ખૂબ પ્રગતિ કરી રહી છે। હું હૃદયપૂર્વક આભાર માનું છું તમામ સંતો મહંતોનું, રાજકીય સામાજિક આગેવાનોનું, સામાજિક સંસ્થાઓનું અને હિન્દુ સંગઠનોનું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ મહેનત કરી છે। હર હર મહાદેવ। યુવાધનમાં શિવભક્તિનો અનેરો જોશ જોવા મળ્યો હતો। આ યાત્રાનું સૌથી મોટું આકર્ષણ યુવાધન છે। મોટી સંખ્યામાં યુવાનો ભક્તિના રંગે રંગાઈને કાવડ ઉઠાવીને ભાવનગરથી આશરે 30 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે। ગત 5 વર્ષમાં કાવડ યાત્રાની માધ્યમથી અનેક લોકોની મનોકામનાઓ પૂર્ણ થઈ છે, ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો પોતાની શ્રદ્ધા અને મનોકામનાની સાથે બાબાની નિષ્કલંકના દરબાર જલાભિષેક કરવા પહોંચ્યા છે। આવતીકાલે સવારે 6 કલાકે નિષ્કલંક મહાદેવને જળ ચડાવવામાં આવશે। સૌ શિવ ભક્તોની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે આ યાત્રા ભાવનગર વાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહી છે। ફિરોજ મલેક, ભાવનગર।